પ્રયોગ નંબર 1 મેગ્નેશિયમની પટ્ટી છે એનું દહન કરવું અને કોપરના એટલે કે તાંબાના ભૂકાને ગરમ કરવું. તો એના સાધનોની અંદર શું આવશે મિત્રો? તો કે ચીપિયો, બર્નર, વોચ ગ્લાસ, 3 સ્ટેન્ડ, તારની જાળી અને ચાઇનાની ડીશ એટલા પદાર્થો એના સાધનની અંદર આવશે. અને બીજું શું છે? તો કે મેગ્નેશિયમ પદાર્થ કયો આવશે? મેગ્નેશિયમની પટ્ટી એટલે કે કોપરનો ભૂકો આવશે. બરાબર મિત્રો. એના પછી એને આકૃતિ આપેલી છે. આકૃતિ તમારે સાઈડમાં દોરી નાખવાની છે. એના પછી પ્રયોગની પદ્ધતિ આખી આપેલી છે સંપૂર્ણ. પ્રયોગ પદ્ધતિમાં તમારે લખવું પડશે લગભગ 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે. એને કાચના પેપર વડે ઘસી અને જે મેગ્નેશિયમની પટ્ટીની અંદર જે કાટ રહેલો છે એને દૂર કરવો. બરાબર. અને પટ્ટીને ચીપિયા વડે, કોના વડે મિત્રો? ચીપિયા વડે પકડીને બર્નરની જ્યોતમાં ગરમ કરો. બરાબર. જ્યારે મેગ્નેશિયમની પટ્ટી સળગવા માંડે ત્યારે ઉત્પન્ન થતી રાખને વોચ ગ્લાસમાં એકઠી કરી અને અવલોકન કરવું. આ તમારે આવશે પ્રયોગ પદ્ધતિની અંદર લખવાનું આવશે. એના પછી છે રાસાયણિક સમીકરણ. તો રાસાયણિક સમીકરણની અંદર 2 મેગ્નેશિયમના અણુ લેવાના છે અને ઓક્સિજનની હાજરીમાં એને ગરમ કરવાનું છે. બરાબર. આ નિશાની છે ગરમ કરવાની નિશાની છે. તો મેગ્નેશિયમ અને ઓક્સિજન આ બંને સાથે મળી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવશે. બરાબર મિત્રો. હવે એના પછી તો કે એનું અવલોકનમાં આવશે તો કે મેગ્નેશિયમની પટ્ટી ઝગારા મારતી સફેદ રંગની જ્યોતથી સળગે છે. બરાબર. તમે પ્રયોગમાં જોયું જ હશે કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરવામાં આવે ત્યારે જે સફેદ રંગની ઝગારા મારતી, આપણે ફટાકડા ફોડતા હોય એવી રીતે ઝગારા મારતી હોય એવી જ્યોતથી સળગે છે. અને વોચ ગ્લાસમાં જે રાખ એકઠી થાય છે એને કહેવાય મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર મિત્રો. ત્યાર પછી આપેલું છે નિર્ણય આપણે જોઈ ગયા. બરાબર મિત્રો. ત્યારબાદ આ બાજુ એની સંપૂર્ણ પદ્ધતિ લખવી પડશે આપણે. શું લખશું પદ્ધતિમાં? તો કે એક ચાઇનાની ડીશ લો. એક ચાઇનાની ડીશ લેવાની છે. તેમાં આશરે 1 ગ્રામ કોપરનો ભૂકો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરી અને ભૂકાને બર્નરની જ્યોતથી ગરમ કરવામાં આવે છે. બરાબર. એને ગરમ કરવાનું છે. એના પછી શું છે? તો કે રાસાયણિક સમીકરણ કોપર પ્લસ ઓક્સિજન શું મળશે મિત્રો? CuO. અવલોકન તો કે કોપરના ભૂકાને ગરમ કરતાં તેની સપાટી પર કાળા રંગનો કોપર ઓક્સાઇડ મળે છે. નિર્ણયમાં શું મિત્રો લખશું આપણે? તો કોપરને ગરમ કરતાં તેમાંથી કોપર ઓક્સાઇડ બને અને તે પ્રક્રિયાને ઓક્સિડેશનની પ્રક્રિયા કહે છે. એની જે નીચેની ખાલી જગ્યાઓ આપેલી છે એ પણ અહીંયા આપણે આપેલી જ છે. પહેલામાં આવશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. બીજી ખાલી જગ્યા કોપર ઓક્સાઇડ કેવા રંગનો પદાર્થ છે? તો કાળા રંગનો પદાર્થ છે. એના પછી ત્રીજો પ્રશ્ન મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયા રંગની રાખ મળે છે? તો મેગ્નેશિયમની પટ્ટીને તમે જ્યારે સળગાવતા હશો ત્યારે સફેદ રંગની રાખ જોવા મળે છે. એના પછી કોપર ઓક્સાઇડમાંથી પહેલો પ્રશ્ન કોપર ઓક્સાઇડમાંથી કોપર મેળવવાની પ્રક્રિયા એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો એની અંદર આવશે રિડક્શનની પ્રક્રિયા. એના પછી તો કે કોપર ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન એની પ્રક્રિયા થઈને કોપર અને પાણી મળે છે. બરાબર મિત્રો. કોપર અને પાણી જે મળે છે એમાં કોનું ઓક્સિડેશન થાય છે? તો મિત્રો કોનું ઓક્સિડેશન થાય છે? હાઇડ્રોજનનું ઓક્સિડેશન થતું જોવા મળે છે. એના પછી મેગ્નેશિયમની સંયોજકતા મિત્રો કેટલી છે? આપણે બધાને ખબર છે મેગ્નેશિયમની સંયોજકતા 2 છે.